જય જય શ્રી ગોકુલેશ. વૈષ્ણવ સત્સંગમાં ગઈકાલે આપણે તામસ પ્રમેય પ્રકરણનો પહેલો અધ્યાય એટલે કે દસમ સ્કંદનો 15મો અધ્યાય શરૂ કર્યો. આપણે જોયું કે ભગવાને પૌગંડ અવસ્થા એટલે કે 6 વર્ષની ઉંમરમાં ગૌચારણ ગોપાલ બન્યા છે. ગૌચરણ માટે વૃંદાવનમાં બલરામજી સાથે સખાઓ સાથે ગાયોને આગળ કરીને પ્રભુ વૃંદાવનની ભૂમિમાં રમણ કરવા માટે વધાર્યા છે. એ બધી વાતો ગઈકાલે આપણે જોઈ. હવે પ્રભુ જ્યારે વૃંદાવનની પવિત્ર ભૂમિમાં પધાર્યા છે, પોતાના ચરણારવિંદથી ભૂમિને રમણીય બનાવી છે, પુણ્યશાળી બનાવી છે. હવે આ વૃંદાવનના વૃક્ષોનો મહિમા ગાતા ભગવાને કહ્યું કે જુઓ, આ બધા વૃક્ષો બલરામજીને કહે છે કેવા નમી નમીને તમારા ચરણોમાં દંડવત પ્રણામ કરી રહ્યા છે. અરે એ ફળ અને ફૂલોથી લચી પડેલા છે, આપણા ચરણોમાં ફળ અને ફૂલોની ભેટો અર્પણ કરી રહ્યા છે. હવે ભગવાન બલરામજીને એટલે કે મોટા ભાઈને આ વૃંદાવનનો મહિમા સમજાવતા 4 શ્લોકો કહે છે. શરૂઆત ગઈકાલે આપણે થોડી કરી છે, આજે વિશેષ વાત કરીશું, પરંતુ તે પહેલાં એક કુંજનું પદ આપ લોકો શ્રવણ કરો. कुंज में विहरत जुगल किशोर, 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 यह अचंभो देख सकीरी, उग्यो चांद बीना भोर, कुंज में विहरत जुगल किशोर, तहा घनश्याम दामिनी राजत, द्वैषसि चार चकोर, अंबुज खांजन मीन मधुप मील, क्रीडत एक ही ठोर, कुंज में विहरत जुगल किशोर, ताहा द्वैकीर बिंब फल चाखत, विद्रुम मुक्ता जोर, वार मुकुर आनन पर जल कत, नाचत शीसन पर मोर, कुंज में विहरत जुगल किशोर, तामे अधिक अधिकता महिया, विष कमलइक ठोर, हेम मणि लाल ताहि द्वैफल, मान देत अकोर, कुंज में विहरत जुगल किशोर, कन
રાજત ઉપમા કહા કહું કછું ચોર सूरदास प्रभु यह विधि क्रीडत ब्रज युवती ने के चित्त चोर कुंज में विहरत जुगल किशोर कुंज में विहरत जुगल किशोर कुंज में विहरत जुगल किशोर। વૈષ્ણવ આ પદ આપણે સારંગ રાગમાં શ્રવણ કર્યું છે. સુરદાસજીનું આ દ્રષ્ટકૂટ પદ છે. દ્રષ્ટકૂટ પદ એટલે એની અંદર જે શબ્દોનો ઉપયોગ થયો હોય એનો કોઈ ગર્ભિત મિનિંગ થતો હોય છે, જુદા જ પ્રકારનો મિનિંગ થતો હોય છે. એટલા માટેને દ્રષ્ટકૂટ પદો કહેવામાં આવે છે. સુરદાસજીએ ખૂબ સુંદર ઉપમા આપી છે આજે, અને અનુભવ થયો છે કે આજે કુંજમાં પ્રભુ શ્રી કૃષ્ણ ભગવાન અને રાધિકાજી સ્વામિનીજી યુગલ સ્વરૂપે વિહાર કરી રહ્યા છે. એક સખી બીજી સખીને કહે છે કે જો તો ખરી કહે છે કુંજમાં આજે તો આ યુગલ સ્વરૂપનો વિહાર કેવો છે? તો એક અચંબો યહ અચંબો દેખ સખીરી. અરે મોટું આશ્ચર્ય દેખાઈ રહ્યું છે. શું? યુગ્યો ચંદ બિન ભોર. અને કહે છે કે સવાર થયું નથી અને આ તો ચંદ્ર તો ઉગી ગયો છે. કહે છે સવાર થતાં પહેલાં જ ચંદ્ર ઉગી ગયો છે. હવે એ કુંજમાં શું છે કે ચારે બાજુ એટલી ગાઢી વનરાજી છે, તો એના કારણે ત્યાં આગળ સૂર્યનો પ્રકાશ આવતો જ નથી. એટલે રાત્રિ જ થઈ ગયેલી હોય એવું જ વાતાવરણ કુંજનું છે. પરંતુ એ જે ચંદ્ર ઉગ્યો છે એ વાત કરવામાં આવે છે, તો એ કુંજની અંદર તો અંધારું છે. તો કયો ચંદ્ર? તો ભગવાનનો અને સ્વામિનીજીનો બંનેનું જે મુખ કમળ છે એને અહીંયા સુરદાસજીએ ચંદ્રની ઉપમા આપી. મુખચંદ્ર મુખ છે ને એ ચંદ્રમુખ છે, એ ચંદ્રના જેવું મુખ છે. એટલે અહીંયા ઉપમા આપી છે કે ચંદ્ર ઉગ્યો છે કે છે. સુરદાસજી ઉપમા આપવામાં કંઈ કાચા નથી પડતા. એટલી સુંદર સુંદર ઉપમાઓ આપી છે. તહા ઘનશ્યામ દામિની રાજત દ્વે શશી ચાર ચકોર. ઘનશ્યામ એટલે ભગવાનનું જે સ્વરૂપ છે કેવું છે? ઘનશ્યામ છે. એમનું શરીર શ્યામલ છે. અને રાધાજીનું શરીર કેવું છે? શ્રીઅંગ છે. કેવું છે? તો ગોરું છે. એટલે કે જાણે કે વીજળી પીળી હોય અને વાદળાની અંદર વીજળી છુપાઈને ચમકારા મારી જાય, એવી રીતે અહીંયા ઘનશ્યામ એટલે વાદળા જેવું ભગવાનનું શ્રીઅંગ અને એની જોડે વાદળાની જોડે વીજળી એટલે રાધાજી. તો એ બંને શોભી રહ્યા છે. દ્વે શશી બંનેના મુખારવિંદ છે. ને ચંદ્રની ઉપમા આપી થોડી વાર પહેલાં આપણે જોયું. તો બંનેના મુખારવિંદ ચંદ્રની ઉપમા આપીને બે શશી થયા, બે ચંદ્ર થયા. ચાર ચકોર. ચકોર પક્ષી જે છે એ ભગવાનની બે આંખો, સ્વામિનીજીની બે આંખો, ચાર આંખો થઈ ગઈ. એટલે ચાર ચકોર પક્ષીની ઉપમા આપવામાં આવેલી છે. ચકોર શું કરે છે? તો જે ચાંદની હોય એને પીતી હોય. ચકોર પક્ષીનું કામ ચંદ્રની એક દિશા જોયા જ કરે. તો બે ચંદ્ર ચાર ચકોર થઈ અને બે ચંદ્રની ચાંદનીનું પાન કરે છે. અંબુજ ખંજન મીન મધુપ મિલ કીડત એક હી ઠોર. એટલે શું છે? અહીંયા ચાર વસ્તુ બતાવવામાં આવેલી છે. ચાર વસ્તુની એક જ જગ્યાએ કેળા થઈ ગઈ છે. કઈ? તો અંબુજ. અંબુજ એટલે કમળ.
તો અહીંયા ભગવાનના મુખ કમળને પહેલાં ચંદ્રની ઉપમા આપી. હવે સુરદાસજીએ ભગવાનના અને રાધાજીના મુખ કમળને કમળની ઉપમા આપી. હવે ખંજન, ગાલમાં જે ખાડા પડે છે એને એમને ખંજન પક્ષીની ઉપમા આપી છે. મીન, હવે અહીંયા જે આંખોની ઉપમા થોડી વાર પહેલાં ચકોર પક્ષીને આપેલી. હવે સુરદાસજી એને મીન એટલે માછલીની, કે એની આંખો કેવી છે તો મૃગાક્ષી. આજે આપણે કંઈ ગોપીચંદની આંખો કેવી છે તો મૃગાક્ષી. યશોદાજીની પણ વાત આવતી હતી તો સોરી મીનાક્ષી અને મૃગાક્ષી પણ બંને જગ્યા શબ્દો વાપરેલા છે. તો મૃગલાના જેવી આંખો પણ છે અને મીન એટલે માછલી જેવી પણ આંખો છે. પછી મધુપ, મધુપ એટલે ભમરો. તો ભમરો અહીંયા શું છે, વાળની જે લટો છે ભગવાનની અને સ્વામિનીજીની, એ વાળની લટો મુખારવિંદ પર ઉડાઉડ કરી રહી છે કે છે. એટલે કે છે કે ક્રીડત એકી થોર, એટલે 4 વસ્તુ એટલે કમળ, કંજન, માછલી અને ભમરા, આ 4 વસ્તુ એક જ જગ્યાએ ક્રીડા કરી રહ્યા છે. તહા દ્વે કીર બિંબ ફલ ચાકત વિદ્રુમ મુક્તા જોડ. હવે અહીંયા કીર એટલે પોપટ, આપણે પહેલાં પણ આ વાત આવી ગયેલી છે. કીર એટલે પોપટ. ભગવાનનું અને સ્વામિનીજીનું બંનેનું નાક કેવું છે તો અનિયાળું છે. અનિયાળું છે એટલે સુરદાસજી એને કીર એટલે નાકને અહીંયા કીરની એટલે પોપટની ઉપમા આપેલી. બે નાક એટલે બંનેની દ્વે કીર આવી ગયું. બિંબ ફલ ચાખત. હવે પોપટનો ખોરાક શું તો લાલ મરચું કે લાલ ટીંડોળા હોય પાકેલા લાલ લાલ, એ પોપટનો ખોરાક. પોપટ નાસિકા એટલે પોપટ. અને ભગવાનના જે બિંબ ફલ, રાધાજીના બિંબ ફલ એટલે કે હોઠ, એ બંનેના હોઠ કેવા છે લાલ લાલ છે. એટલે પેલો પોપટ એવું વિચારી રહ્યું છે કે મારા માટે આ મારો ખોરાક છે કે છે. એટલે લખ્યું છે કે તહા દ્વે કીર બિંબ ફલ ચાખત. હવે એ બિંબ ફલ એટલે અધ્રોષ્ઠ જે લાલ રંગના છે એને એ લાલ મરચું માણી બેસે છે અથવા તો પાકેલા ટીંડોળા જેવું પોતાનો ખોરાક માણી બેસે છે. પછી કહે છે કે વિદ્રુમ મુક્તા જોર. વિદ્રુમ મુક્તા જોર એટલે શું છે તો અહીંયા નાસિકારૂપી પોપટ અદ્રષ્ટ એને ચાખવામાં તૈયાર હોય છે. અને વિદ્રુમ મુક્તા જોર એટલે વિદ્રુમ એટલે લાલ અને મુક્તા જોર એટલે શ્વેત મોતી. હવે શ્વેત મોતી જે છે એની અંદર અધ્રોષ્ઠની એટલે લાલ લાલ અધ્રોષ્ઠ એનું પ્રતિબિંબ પડી રહ્યું છે કે છે. એટલે કે છે કે એને વિદ્રુમની ઉપમા આપી દીધી છે. વિદ્રુમ મુક્તા જોર. વાર મુકુર આનંદ પર જલકત નાચત શિશન પર મોર. હવે અહીંયા મુકુરનો અર્થ થાય છે દર્પણ અને આનંદ એટલે કે મુખારવિંદ. તો મુકુર આનંદ પર જલકત. હવે દર્પણ અહીંયા કયું આવ્યું તો ભગવાનના કાનોમાં, રાધાજીના કાનોમાં જે કુંડલ છે ને એ કુંડલમાં એવા એ પ્રકારના કાચ જડેલા છે જેના કારણે મુખારવિંદનું પ્રતિબિંબ એ એના પર પડે છે કે છે. એટલે મુકુર આનંદ પર જલકટ એટલે મુખારબિંદ પર એ પ્રતિબિંબ પડી રહ્યું છે. એટલે પ્રતિબિંબ મુખારબિંદનું પ્રતિબિંબ એના પર પડી રહ્યું છે કે છે અને હલમ ડોલમ થઈ રહેલું છે કે છે. નાચત શિશન પર મોર. ભગવાનના માથે મોર મુકુટ ધારણ કરેલો છે. એટલે સુરદાસ જેવી ઉપમા આપે છે કે ભગવાનના મસ્તક પર મોર નૃત્ય કરી રહ્યો છે. તામે અધિક અધિકતયા મૈયા વિષ કમલ ઇકઠોર. હવે કે છે કે આ તો બધું કે છે વર્ણન સુરદાસજી કે મેં કર્યું છે કે છે. હું તમને હજુ વિશેષ કહીને બતાવું પાછું કે છે. સુરદાસજી કે છે આ તો અધિક જ કીધું છે મેં તમને, પણ હજુ વધારે અધિક કહું. શું કહ્યું? વિષ કમલ ઇકઠોર. એક જ જગ્યા પર 20 કમલ ભેગા થઈ ગયા છે કે છે. હવે સુરદાસજી કહેતા કહી દીધું, ગણતરી આપણે કરવાની છે. સુરદાસજી તો બતાવતા નથી. સુરદાસજી જાણે છે કળિયુગમાં લોકો બધા બહુ હોશિયાર થવાના છે કે છે, એટલે બધું સમજી જશે જાતે કે છે.
આપણે થોડો પ્રયત્ન કરીએ. તો 20 કમલ કયા આવ્યા? તો બંને સ્વરૂપોના 4 નેત્ર કમળ, એટલે કમળ 4 થયા. 2 મુખ કમળ, 2 હૃદય કમળ, 2 નાભી કમળ, બંને સ્વરૂપોના થઈને 4 હસ્ત કમળ, 4 ચરણ કમળ. આ બંનેને તમે ટોટલ મારો તો આટલાને ટોટલ મારો તો 18 થશે. હવે 2 રહ્યા એ કયા? તો બંને સ્વામિનીજી અને ઠાકોરજીના શ્રી હસ્તમાં એક એક કમળ ગોળ ગોળ ફેરવી રહ્યા છે, રમાડી રહ્યા છે. એટલે 2 કમળ બીજા, એટલે ટોટલી કેટલા કમળ થયા? 20 કમળ થયા. એટલે સુરદાસજીની ઉપમા આપેલી છે કે 20 કમળ એકતોર, એક જ જગ્યાએ 20 કમળ ભેગા થયેલા છે. હેમ મણિલાલ તાહી દ્વે ફલ માન દેત અકોર. હવે કહે છે કે હેમ મણિલાલ, હેમ એટલે સુવર્ણ અને મણિ એટલે શ્યામ રંગનું મણિ કહે છે. તો જે સુવર્ણની જે શ્રીઅંગ પર જે વેલ છે સુવર્ણની, એના પર નીલ રંગનો મણિ જડેલો છે કે છે. અને અહીંયા બેઉ બતાવવામાં આવેલું છે કે જે સ્વામીની જે છે ને એનું અંગ સુવર્ણ સમાન છે, અને ઠાકોરજીનું જે નીલ શ્યામ રંગનું શરીર છે ને એને નીલમણિની ઉપમા આપેલી છે. તો અહીંયા સુરદાસજી એમ કે છે કે કનકલતા પર નીલ હેમમણિલાલ ધ્વાઈ દે ફલ માન દેત અકોર. એટલે કે છે કે બંનેના જે હેમમણિલાલનો અર્થ એવો થયો કે જે સુવર્ણની વાળી છે એમાં લાલ મણિ ધરેલો છે, અને શ્વેત હોવા છતાં પણ લાલ બિંબફળની છાયા એના પર પડે છે અદ્રષ્ટની, એટલે લાલ મણિ જેવો દેખાય છે. માટે એને ઉપમા આપવામાં આવેલી છે હેમમણિલાલ દાહી દ્વેફલ અને માન દેત અકોર. અકોર એટલે કે આલિંગન આપે છે, અને બંને એકબીજાને ભેટવા માટે તત્પર થયેલા છે એ પ્રકારે છે. અને થોડીક વાર પહેલાં કીધું એટલે કનકલતા પર નીલમણિ રાજ હતો, એટલે કે રાધાજીનું જે શ્રીઅંગ છે એ સુવર્ણ સમાન છે, અને ઠાકોરજી છે એ નીલમણિ રાજ જ છે. એટલે જ્યારે આલિંગન આપે છે ને ત્યાંના પછી કહે છે કે એ જાણે કે સુવર્ણની વારી પર નીલમણિ જડેલો હોય એવું બંનેનું આલિંગન અત્યારે દર્શન થઈ રહ્યા છે. ઉપમા કહા કહું કચ્છોર. હવે આ જે સૌંદર્યનું વર્ણન સુરદાસજી કરે છે તો કહે છે હુંની ઉપમા એનાથી કેટલો એનો અંત આવો એવું નથી. કે આ ઉપમાઓ બધું આપું છું કે છે, પણ એનો અંત આવતો નથી. સુરદાસ પ્રભુએ વિધિ કીડત વ્રજ યુવતીની કે ચિત્ત ચોર. કે છે સુરદાસજી કે જે પ્રભુ આ રીતે વ્રજમાં ક્રીડા કરી રહ્યા છે, અને આવી રીતે જે સખીઓ છે વ્રજયુવતીઓ છે એનું ચિત્તને ચોરી રહ્યા છે. તો આ એક સુંદર પદ વૈષ્ણવ આપે શ્રવણ કર્યું છે. હવે આપણે 15મા અધ્યાયના સત્સંગમાં પ્રવેશ કરીએ. થોડી વાર પહેલાં કહ્યું હતું કે ભગવાને બલરામજીને વૃંદાવનનો મહિમા સમજાવતા 4 શ્લોક કહેલા છે. એ આપણે પછી જોઈએ. શ્રી ભગવાન વાચે અહો અમી દેવવર અમરાર્ચિત પદાંબુજમ તે સુમન ફલારણમ નમંત્યુપાદાય શ્રીગાપિરાત્મનસ તમોપહત્તે તરુજન્મેત્કૃતમ. શ્રી ભગવાન કહે છે કે હે દેવોમાં શ્રેષ્ઠ, તમમાંથી વૃક્ષોનો જન્મ થયો છે, તેથી તે પોતાની શિખાઓથી ફૂલ અને ફળરૂપી ભેટ લાવીને પોતાના તમનો નાશ કરવા આપણા ચરણ કમળને નમન કરે છે. હવે અહીંયા કેટલી વાત લખી છે કે બલરામજી માટે લખ્યું છે, એક તો દેવોમાં શ્રેષ્ઠ છે એક વાત લખી છે. પછી ભગવાનના જે બલરામજીના ચરણ કમળ છે ને એ કેવા છે? અમરાર્ચિત, એટલે દેવોએ, અમર એટલે દેવોએ અર્ચન કરેલા, કે દેવોએ પૂજન કરેલા છે.
અને એવા ચરણ કમળને આ વૃક્ષો નમન કરે છે. વૃક્ષો નમન એમને નથી કરતા. મેં તમને ગઈકાલે સમજાવ્યું હતું ને કે મહાપુરુષ પાસે ગયા હોઈએ, દેવસ્થાનમાં જઈએ, ગુરુસ્થાનમાં જઈએ તો ક્યારેય કુદેશ ખાલી હાથે ન જવાય. તો અહીંયા વૃક્ષો પણ નમન કરે છે, તો ફૂલ અને ફળ એની ભેટ કરી રહ્યા છે. હવે મહાપ્રભુજી સુબોધનીજીમાં સમજાવે છે કે વૃક્ષો બલરામજી માત્ર ઉત્તમ દેવોમાંથી એનું પૂજન નથી કરતા. વૃક્ષોએ બલરામજીનું પૂજન કેમ કર્યું છે તો એ સમજાવ્યું છે, વૃક્ષોનો જન્મ તામસ યોનિનો છે. આ વૃક્ષો છે ને વૃંદાવનના, એની વાત અત્યારે આપણે ચાલી રહી છે. પણ સામાન્ય રીતે પણ જોવા જઈએ ને તો વૃક્ષો એની આપણે ભાગવતમાં બીજા પણ શ્લોકો આના સિવાય પણ આવશે જ કે ઘણું મોટું તપસ્યા છે આ લોકોની, વૃક્ષોની. એ જળ અને મૂઢ યોનિ છે, પણ છતાંય અમુક સમયે મનુષ્યને વૃક્ષનો પણ આપણે જોયું થોડા દિવસ પહેલાં જ કે યમલાર્જુનના વૃક્ષો હતા, તે કુબેરના પુત્રો હતા, બનીને આવ્યા કે ના આવ્યા. જ્યારે મનુષ્ય જન્મમાં સરળ કર્મો ન કરે તો આને પછી આવી યોનિઓ ભટકવાનો વારો આવે છે. તો એ વૃક્ષોની જે યોનિ છે કઈ છે? તમની યોનિ છે. તમ એટલે તામસ પ્રકૃતિની યોનિ છે કે છે. અને બલરામજી છે એ કોણ છે? બલરામજી એ તમો ગુણના અધિષ્ઠાતા દેવ છે. એટલે વૃક્ષોનો તમ દૂર કરવાનું કાર્ય તો બલરામજી જ કરી શકે. બલરામજી જે 4 વ્યૂહ છે, વાસુદેવ, પ્રદ્યુમ્ન, વાસુદેવ, સંકર્ષણ, પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધ, એમાં સંકર્ષણ વ્યૂહ જે છે ને એ દૈત્યનો નાશ કરનારો વ્યૂહ છે. એ કારણ કે એને અજ્ઞાનનો પણ નાશ કરે, દૈત્યનો પણ નાશ કરે. એટલે વૃક્ષોનું જે તમ છે એ બલરામજી એ તમનું નિવારણ કરી શકે એમ છે કે છે. અને બલરામજી અધિદૈવિક તમો ગુણના નિયામક છે, માટે તમો ગુણના નિવારણ માટે વૃક્ષો બલરામજીને નમન કરે છે. અહીંયા એ પ્રમાણે સમજાવવામાં આવેલું છે. પછી હવે એના મહાપુરુષજી તો સુબોધનીજી ઘણી લોબી લખી છે કે બધા ઘણા કારણો આપેલા છે કે ભાઈ આ વૃક્ષો બલરામજીને નમસ્કાર કેમ કરે છે. તો બીજું કારણ આપેલું છે કે બીજી જગ્યાના વૃક્ષોની નીચે ભગવાન ક્રીડા કરતા હોય તો એ લોકો તો બધા મૂઢ, વૃક્ષોની યોની કેવી મૂઢ છે એને ખબર પડતી નથી. પણ વૃંદાવનના વૃક્ષો એમાં મૂઢ નથી. બલરામજીએ એનું તમ દૂર કર્યું છે. એટલે આ વૃક્ષો જાણે છે કે આ પ્રભુની લીલા થયેલી છે અમારા ત્યાં, એટલે એ વૃક્ષો એનો આનંદ અનુભવ કરે છે. એટલે બલરામજીનું બલરામજીએ અજ્ઞાન દૂર કર્યું, તેથી વૃક્ષો આ પ્રભુની લીલાનો આનંદ સંપાદન કરી શકે છે. અને એ ઉપકારના કારણે વૃક્ષો બલરામજીને નમસ્કાર કરે છે. પછી અન્ય કારણમાં મહાપ્રભુજી જણાવે છે કે વૃંદાવનની ભૂમિમાં જન્મ લેવાથી ભગવાન એ વૃક્ષોને પોતાના સમજે છે. વૃંદાવનમ પરિત્યજ્ય પાદમિકમ ન ગચ્છતિ વ્રજવાસી વલ્લભ સદા મેરે જીવન પ્રાણ. મહાપ્રભુ ભગવાન બોલે છે એવું. તો ભગવાનના વ્રજવાસીઓ વ્રજની એક વસ્તુ વાળી છે. એટલે અહીંયા લખ્યું છે વૃંદાવનની ભૂમિમાં જન્મ લેવાથી આ વૃક્ષો જન્મ લીધો ને, ભગવાન એ વૃક્ષોને પોતાના સમજે છે. અને તો ત્યાંના વૃક્ષો પણ વૃંદાવન રૂપ જ છે કે છે. અને એટલે ભગવાન એને પોતાના માને, એમાં શંકાનો કોઈ સ્થાન નથી. મહાપ્રભુજી આપણને સમજાવે છે. એટલે વૃક્ષો શા માટે બલરામજીના ચરણોમાં નમસ્કાર કરે છે એ આપણને આખું સમજ પડી ગઈ. તો પછીનો શ્લોક લઈએ. એતિ લીનસ્તવ યશોખિલ્લોક તીર્થ ગાયંતાદિ પુરુષાણુપથમ ભજંતે પ્રાયો અમિમુના મુનિગણા ભવદીય મુખ્યા ગુઢમ વને પિચ જહતિ અનઘાત્મ દૈવમ. અહીંયા ભગવાન હવે બલરામજીને આદિ પુરુષ તરીકે સંબોધન કરે છે. આપણે ગઈકાલે જોયું હતું તો ભગવાનનું પણ અહીંયા વ્યાસજીએ, સુખદેવજીએ ભગવાનને આદિ પુરુષ કીધા હતા. કેમ આદિ પુરુષ કીધા હતા?
કે ભગવાન તો નાના છે, બલરામજી મોટા છે, તો ભગવાન બલરામજીનો ઉપદેશ કેવી રીતે આપી શકે? નાનો ભાઈ મોટા ભાઈનો ઉપદેશ તો ના જ આપે ને. એટલે એવા સમયમાં સુખદેવજીએ ભગવાન માટે આદિપુરુષ શબ્દનો પ્રયોગ કર્યો છે. અને આદિપુરુષ કીધું છે એટલે બલરામજીના પણ એ તો આદિપુરુષ છે ભગવાન, તો એટલે એ ઉપદેશ કરે છે. એમ આપણને ગઈકાલે સમજવામાં આવ્યું હતું. પણ અહીંયા આ શ્લોકમાં ભગવાન બલરામજીને આદિપુરુષ કહે છે. હવે આદિપુરુષ સકલ લોકોના તીર્થરૂપ આપના યશનું ગાન કરનારા ભમરા તમારી પાછળ આવે છે. એટલે બલરામજી વનમાં પ્રવેશ કરીને ગૌચારણમાં આગળના આગળ પધારી રહ્યા છે, તો પાછળ ને પાછળ ભમરા આવે છે, ગુનગુન ગુનગુન ગુંજન કરી રહ્યા છે. એટલે ભગવાન બલરામજીને કે જો આ ભમરા આવ્યા છે ને એ તમારા યશનું ગાન કરી રહ્યા છે કે છે, એવો ભાવ શ્રી કૃષ્ણ ભગવાન દર્શાવી રહ્યા છે. હવે કહે છે કે ઘણું કરીને આ આપણા મુખ્ય ભગવદીય મુનિગણો છે. જો હવે અહીંયા ભમરાઓને બતાવવામાં આવ્યું છે. આ ભમરા કોણ છે? તો મુનિજનો છે, જે વ્રજ રસની એ વસ્તુ સમજાવી ચૂક્યું છે ને, કે વ્રજ રસની પ્રાપ્તિ કરવા માટે ઘણું મોટું ભાગ્ય જોઈએ અને ભગવાનની કૃપા હોય એ જ વ્રજ રસનો અધિકારી બની શકે છે. તો એ વ્રજ આપણે કઈ વાત અનેક વાર થઈ ગઈ છે કે લક્ષ્મીજીનો પણ વ્રજરજમાં અધિકાર નથી. સુપનેય કૃપા કમલાન પાવે, તો એ બધા દેવો નથી મળતું. તો જે મુનિ આપણે વાત એવી છે કે જે દંડકારણ્યના ઋષિ મુનિઓ હતા, એને રામચંદ્રજીના દર્શન કર્યા ત્યારે એમને પણ આ રામચંદ્રજી સીતાનું જે દંપત્ય સુખ જોયું ત્યારે એમને થયું કે અમારો એવો ભાવ કેવી રીતે જાગશે કરે કે અમે પણ આ સુખ પ્રાપ્ત કરી શકીએ. તો રામચંદ્રજી કીધું અત્યારે તો મારું એક પત્ની વ્રત છે કે છે, પરંતુ તમારો મનોરથ હું કૃષ્ણ અવતારમાં પૂર્ણ કરીશ. એટલે એ બધા ઋષિ મુનિઓ અહીંયા ગોપીજનો બનીને આવ્યા છે. એટલે આપણા મહાપ્રભુજી જે સમજાવે છે એ બધા ઋષિ રૂપા ગોપીજનો છે. પરંતુ અહીંયા મહાપ્રભુજી સુભદ્રીમાં વિશેષ સમજાવે છે કે જે મુનિજનો ઋષિ રૂપા ગોપીજનો બની શક્યા નથી અને રહી ગયા, તો પછી કે ભગવાનને કીધું છે ના અમારે તો વ્રજમાં જવું જ છે, ગોપી ના બનાવો તો ભમરા બનાવી દે. ભમરા બનાવ્યા. હવે આપણે વેણુગીતનો એક શ્લોક આવશે, પ્રાયો બતામ વિયગા મુનિયો વનેસ્મિન કૃષ્ણેક્ષમ તરુદમ કલ વેણુગીતમ રૂયે ધ્રુમભુજાન રુચિર પ્રમાલાન શૃણ્વંત્ય મિલિત રસો વિકટાન્યવાચે. 21મો અધ્યાય વેણુગીત આવશે ત્યારે એની વિશેષ વાત કરીશું. પણ આનો અર્થ એવો થાય છે કે ગોપીજનો વેણુની અસરોનું વર્ણન કરે છે અને એમ કહે છે કે અરે આ ઝાડ પર પેલા પક્ષીઓ બેઠા છે ને, એ સખી તને ખબર છે પક્ષીઓ કોણ છે? એ તો મુનિઓ જ આ વ્રજમાં પક્ષીનો અવતાર લઈને આવ્યા છે. જો હવે એક બાજુ મુનિઓને પક્ષી બતાવવામાં આવે છે, એટલે મીન્સ પક્ષીઓને મુનિ બતાવવામાં આવે છે. અહીંયા ભાગવત છે એ બી ભાગવત 21મો અધ્યાય છે, આ ભાગવતો 15મો અધ્યાય છે. પેલો તામસ પ્રમેયનો છેલ્લો અધ્યાય છે, આ તામસ પ્રમેયનો પહેલો અધ્યાય છે. તામસ પ્રમેયમાં જ બંને જગાએ ભમરાને પણ મુનિઓ કીધા છે અને પક્ષીઓને પણ મુનિઓ કીધા છે. પ્રાયો બતામ એટલે ઘણું કરીને તો મુનિઓ વનેસ્મિન વિયગા એટલે પક્ષીઓ. આ વનની અંદર આ પક્ષીઓ છે ને એ મુનિઓ જ છે. તમારી કહે છે કેમ? કૃષ્ણે ક્ષિતમ તદુદિતમ કલવેણુ ગીતમ. ભગવાને જે વેણુનાદ કર્યો છે કેવો છે? કલવેણુ ગીતમ. કલ એટલે પ્રેમને ઉન્માદ વધારનારું વેણુ ગીત ભગવાને પ્રકટ કરેલું છે. તો કૃષ્ણ ક્ષિતમ, તો કૃષ્ણએ પ્રકટ કરેલું આ વેણુ ગીત આ પક્ષીઓ ધ્રુમભુજાન વૃક્ષોની ડાળીઓ પર બેસી અને શૃણવંત મિલિત રસો વિકટાન્યવા છે. તો કહે છે મિલિત રસો એટલે
એમની દ્રષ્ટિ આંખો બંધ કરી દીધી છે. સોભળવામાં તલ્લીન થઈ ગયા છે, પણ એ પક્ષીઓ પોતાનો કલરવનો અવાજ બંધ કરી દીધો છે કે છે વિકતાનની વાચ, એટલે એમની વાચા બંધ કરી દીધી છે. એકી ટસે એ બેનું ગીતનો આનંદ પ્રાપ્ત કરી જાય છે. તો આ પક્ષીઓ નથી, પણ સખી એ તો મુનિઓ છે, મુનિઓ. અહીંયા બલરામજી, હવે જો પેલી સખીને કહે છે, જ્યારે અહીંયા શ્રી કૃષ્ણ ભગવાન સ્વયં બલરામજીને કહે છે કે મોટા ભાઈ, તમારી પાછળ આ ભમરા જે યશોગાન તમારું કરી રહ્યા છે ને, એ તો બધા મુનિગણો છે કે છે. એટલે જે દંડકારણ્યના ઋષિ મુનિઓને વ્રજરસ પ્રાપ્ત કરવાની ઈચ્છા હતી, એ ગોપીજનો ના બની શક્યા, તો કો તો ભમરા બને છે, કો તો મુનિ પક્ષીઓ બને છે. હવે ભાગવતમાં ઉદ્ધવજીના પ્રસંગો આપણે જોયા એમ 14મા અધ્યાયમાં. આગળ જતાં બ્રહ્માજીનો પ્રસંગ જોયો, આગળ જતાં ઉદ્ધવજીના પ્રસંગો આવશે. એ બધાની જે માગણી છે આ જ છે કે પ્રભુ અમને ગમે ત્યારે વ્રજમાં જન્મ આપજે, જે આપવું હોય આપો. વ્રજની રજ બનાવીશ તોય ચાલશે, પક્ષી બનાવીશ તો ચાલશે, અને ગિરિરાજજીની શિલા બનાવીશ તોય ચાલશે, કોઈ પશુ બનાવીશ. અને એના માટે પાછું આપણને યસ્કાનું પણ એક સુંદર પદ છે, માનું સોતો વૈરસકાની બસો વચ ગામ ગોકુળ કે ગ્વારાને, એવું કહે છે ગોવાળનો ગોવાળીઓ બનાવી દેજે મને કહે છે. તો એવું બધું બધા ભગવદીઓ વ્રજની ભૂમિમાં જન્મ માગે છે. કેમ માગે છે? તો વ્રજની ભૂમિ એ સાક્ષાત શ્રી કૃષ્ણનું સ્વરૂપ છે. આ પૃથ્વીનો ટુકડો ક્યારેય, ગોલોકધામનો ટુકડો જે પૃથ્વીનો ભાગ નથી અને ક્યારેય એનો નાશ થતો નથી, માટે વ્રજનું મહાત્મા આટલું બધું છે. અને આ ભાગવતની અંદર આ 4 શ્લોકોમાં બલરામજીને શ્રી કૃષ્ણ ભગવાન આ વૃંદાવનનું મહાત્મ્ય સમજાવી રહ્યા છે. પછી શું કહે છે કે હવે એમ કે છે મુનિઓ અહીંયા ક્યાંથી આવી ગયા? તો પછી આ ભમરા બનીને કહે છે. તો ભગવાન બલરામજીને કહે છે કે તમે તો આદિપુરુષ છો, તો તમે ગુપ્ત રૂપથી આ વનમાં પધાર્યા છો, મનુષ્યનો દેહ ધારણ કરીને. તો તમે તમારું સ્વરૂપ છુપાવ્યું છે ને કહે છે. તો તમારું સ્વરૂપ કોઈને ખબર તો પડતી નથી, પણ મુનિઓ તો કોણ છે? આ મુનિઓ શાસ્ત્રોના જાણકાર છે. એટલે તમે એમ માનતા હું છુપાઈ જવું તો ભલે, પણ મુનિઓ તમને ઓળખી ગયા છે. એટલે મુનિઓ ભલે ભમરા બની આવ્યા છે, પણ એમને ખબર છે કે આ આદિપુરુષ છે કે છે. એટલે તમને તચતા નથી, પણ તમારા યશનું ગાન કરે છે. કેમ? તો આપ તો આ મુનિઓના આત્મા અને દેવરૂપ છો. મુનિઓ જાણે છે કે આ અમારા પ્રભુ જ છે, અને એ જ અહીંયા મનુષ્યનો અવતાર ધારણ કરીને વ્રજમાં આવેલા છે. આવી રીતે મહાપ્રભુજીએ ખૂબ સુંદર વાતો કરેલી છે. યા સુબોધનીજીમાં બીજું લખ્યું છે કે ભમરા ગુંજારો કરી રહ્યા છે. હકીકતમાં ગુંજારો નથી, પણ બલરામજીનું યશોગાન કરી રહ્યા છે. મહાપ્રભુજી કહે છે વૃક્ષો કરતાં ભમરા વધુ સારા કહે છે. તો વૃક્ષો કરતાં ભમરાના સારા કેમ કીધા છે? તો વૃક્ષો તો ખાલી નમન કરે છે, ફળ ફૂલની ભેટ આપે છે, જ્યારે આ ભમરાઓ તો વાણીથી ભજન કરે છે, અને એ પોતાની વાણી ભગવાનને અર્પણ કરી રહ્યા છે કે છે. અને ભગવાનને તો ગુણગાન આપણે કહ્યું ગુણગાન એ સખા આપતી ગોવિંદ સબજા હતી. તો ભગવાનના ગુણગાન તો અતિશય પ્રિય છે. પણ વૃક્ષોની યોની કેવી છે? એ તો બિચારા ગુણગાન કરી શકતા નથી. એ પણ કોઈ મુનિઓ બનીને આવ્યા હશે, એ લખ્યું નથી ભાગવતમાં. પણ આપણે કહ્યું ને કે ભાઈ ભગવાનના ભક્તો વ્રજમાં કોઈ પણ યોનિમાં જન્મ માગે છે. અને જે ઉદ્ધવજી માગ્યું છે મને વંદરાવની લતા આસોમાં હો શ્યામ શ્યામ વંદરાવની કિમપી ગુણ લતો સુધીના 2 શ્લોક આપણે જોયું છે. તો ગમે તે યોનિમાં ભગવાનના ભક્તો આમાં તૈયાર છે કે છે. તો અહીંયા યશોગાન એટલે કીર્તન દ્વારા ભમરા બલરામજીની સેવા કરી રહ્યા છે કે છે. હવે ભમરા બલરામજીની પાસે જાય છે તો મુખારવિંદની સુગંધ લેવા માટે નહીં, પણ ભગવાનને બલરામજીને પ્રાર્થના કરવાની ઈચ્છા છે. અને એટલે સકલ લોકને પવિત્ર કરનારા
ભગવાન બલરામજીના યશનું ગાન કરીને આનંદ મગ્ન થઈ જાય છે કે છે. એવી રીતે વાત આપણને મહાપ્રભુજી સુબોધિનીજીમાં સમજાવેલી છે કે છે. પછી એનો બીજો શ્લોક, નૃત્યંત્યમી શીખીને ઈડ્યમ ઉડા હિરણ્યમ કુર્વંતિ ગોપૈવતે પ્રમીક્ષમેણ સુપ્તૈશ્ચ કુકિલગણા ગરમ આગતાય ધન્યા વનોકસ યાણી સતામ નિસર્ગમ. હવે ભગવાન બલરામજીની કે જે સ્તુતિ કરવા યોગ્ય, ભગવાન પણ બલરામજીને સ્તુતિ કરતા છે. અત્યારે તમે ઘરે પધાર્યા, એટલા વનમાં પધાર્યા, તેથી આ મોર નૃત્ય, આ મોરનું ઘર છે ને, આ વૃંદાવન અને એ બધું જગાઓ જે છે એ બધી તો મૂળ વન છે. અને વનમાં જ આ બધા પક્ષીઓ રહે. કોઈ સિટીમાં તો પક્ષીઓ આવવાના નથી, આવા મોર જેવા પક્ષીઓ તો એ એમની જે ઘર છે. તમે એમના ઘરમાં પધાર્યા છો, એથી મોર તમારું સ્વાગત કરવા માટે નૃત્ય કરે છે. મોરનો હું આજે અમારા ઘરમાં પ્રભુ પધાર્યા છે. ગોપીઓની જેમ હરિણીઓ પ્રેમભરી દૃષ્ટિથી અને કોકિલના ગણો પોતાની મધુર વાણીથી તમારું પ્રિય કરે છે. હવે બલરામજી ભગવદ અવતાર, શેષાવતાર વનમાં પધારે છે. એટલે વનના જે મોર છે એ નૃત્ય કરીને પોતાનો આનંદ વ્યક્ત કરે છે. હરિણીઓ જે છે એ પ્રેમભરી દૃષ્ટિથી અવલોકન કરી રહી છે. અને કુકિલ પક્ષીઓ છે એ કુંજન કરી રહ્યા છે, એટલે મધુર વાણીથી પ્રભુનું સ્વાગત કરે છે. તો લખે છે કે આ વૃંદાવનમાં રહેનારા બધા ધન્ય છે. અને ભગવાન વિશેષમાં કહે છે સત્પુરુષોનો સ્વભાવ આવો જ હોય છે. સત્પુરુષોનો સ્વભાવ આવો હોય. એટલે આપણે જે મહાપ્રભુજી બધા નામો પ્રકટ કર્યા છે ને, એમાં એક નામ આવ્યું છે સદાચાર પ્રતિષ્ઠાતા. તો સદાચાર કોને કહેવાય એ વસ્તુ આપણને અહીંયા સમજાવવામાં આવેલી છે. તો શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે પ્રભુ પધારે ત્યારે જે આનંદ વિભોર થઈ જે નાચે છે તે જ મહાન ભક્ત છે. હવે થોડા વખત પહેલાં પત્રાવલીમાં મેં અષ્ટ સાત્વિક ભાવોનું નિરૂપણ કર્યું હતું કે તમારામાં ભક્તિનો ઉદય થયો છે એના લક્ષણો 8 પ્રકારના છે. આંખમાં આંસુ આવવા, કંઠ ગદગદ થવો, શરીરમાં રોમાંચ થવો. તેમાંનું એક પાછલી ધીરે ધીરે આગળ જતાં એક લક્ષણ નૃત્ય. તો મોટી મોટીથી અવાજો કરવાના, નૃત્ય કરવાનું, આ બધા ભક્તિનું ઉદ્દીપન થયું છે. એના અષ્ટસાત્વિક ભાવમાંનું એક ભાવ છે. તો એ નૃત્ય એ આપણા ત્યાં કહેવાય છે કે નૃત્ય એ ભક્તિની અભિવ્યક્તિ છે. તમારો ભક્તિ છે, પણ ભગવાનને તમે બતાવવા માગો છો કે મને કેટલું બધું પ્રભુ તમારી ભક્તિ કરતાં કરતાં આનંદ આવે છે. તો અભિવ્યક્ત કેવી રીતે કરે છે? નૃત્ય કરીને કરે છે. એટલે અહીંયા મહાપ્રભુજી કહે છે કે આનંદ વિભોર થયેલો જે ભક્ત હોય એમાં આનંદમાં એને ખબર નથી હું નૃત્ય કરી રહ્યો છું. એ ભક્તને એવો ખ્યાલ નહીં આવે. તો ગુણગાન ગાઈ રહ્યો છે, દર્શન કરી રહ્યો છે, પણ એ કરતાં એની શરીરની સ્થિતિ એવી થઈ જશે કે ઊભો થઈને નાચવા બેસી શકે છે. અને એને એ બી ખ્યાલ નહીં કે હું નાચી રહ્યો છું. એવું નથી કે ટ્રેનિંગ લેવા ગયો છે નાચવા માટેની. એ અત્યારે જે નૃત્યાંગનાઓ બધી નૃત્ય કરતી હોય છે એ તો બધા પ્રોફેશનલ હોય છે. પણ ભક્તનું જે આજે તમે ચૈતન્ય મહાપ્રભુજી ચરિત્ર વાંચ્યું હશે તો ખ્યાલ આવશે કે ચૈતન્ય મહાપ્રભુજીનો પ્રેમોન્માદ આવતો હતો, તને નૃત્ય કરતા હતા ને, તો એ નૃત્યનો એ મૂર્છિત થઈને પડી જાય તો એમને ખ્યાલ નહોતો આવતો. એ બધી અવાજ મૂર્છિત એ પણ એક અવાજ આપણા મહાપ્રભુ વલ્ભાચાર્યજીમાં પણ આ બનાવ બનેલું છે કે હરિતેરી લીલા કે સુધી આવે એ જ્યારે પરમાનંદાસજી કહ્યું તો મહાપ્રભુજી પણ 3 દિવસ મૂર્છિત અવસ્થામાં રહે છે. તો એ બધા અષ્ટસત્વિક ભાવોનો ઉદય થયો હોય એમ છે. તો નૃત્યની વાત છે. નૃત્યની વાત આવી એટલે મને એક પ્રસંગ યાદ આવી ગયો નૃત્યનો. અહીંયા વડોદરાની બાજુમાં સાવલી ગામ છે. એ સાવલી ગામમાં એક ઉમંગભાઈ કરીને વૈષ્ણવ છે, હું ઓળખું છું એમને. મારે આ તો વર્ષો પહેલાંની ઘટના છે, તમને કહું છું. તો એ ઉમંગભાઈ સાથે અમારે એક વખત ધંધાના કામ માટે ગાંધીનગર જવાનું થયું. ગાડીમાં બધા 4-5 વૈષ્ણવોના છોકરાઓ તો સાવલી ગામના બેઠેલા હતા. તો વાત નીકળતા એમને મને કહ્યું
એ દિવસોમાં શું છે, સાવલીમાં એક સ્વામીજી રહેતા હતા. એ સ્વામીજી છે ને લોક કલ્યાણના બહુ કામો કરતા. અને એ સ્વામીજી કયા ગામમાંથી આવ્યા છે એ બી કોઈને ખબર નથી. એમનું સાચું નામ શું છે એ પણ કોઈને ખબર નથી. ફક્ત સ્વામીજી, સાવલીવાળા સ્વામીજી, સાવલીવાળા સ્વામીજી. અને બહુ સારા સિદ્ધ પુરુષ જેવા જ હતા. મને ઉમંગભાઈ કહેતા હતા કે પોલીસ પૈસાનો સંગ્રહ નતા કરતા કે છે, છતાં કોઈ આવી ગયું હોય દૂધ ખ્યાલી તો હોસ્પિટલો, સ્કૂલો બધું ખુલ્લું હતું એમણે, પણ પૈસા ક્યાંથી આવે કોઈને ખબર ના પડે. ગાદી તકિયા પર બિરાજમાન થયા હોય ને કોઈ આવીને ઊભો રહ્યો હોય ને પૈસાની જરૂર હોય તો ગાદી નીચે હાથ નાખીને પૈસા આપી દે કે છે. એવું એમનું સામર્થ્ય હતું એ સ્વામીજી એમ કહે છે. અને કોઈની સેર શરમ ના રાખે કે એક વખત કે પેલી મેનકા ગાદી આવી હતી આશીર્વાદ લેવા માટે, તો મેનકાને કહે છે તું તો ગાંડી શું કે છે, બોલ હું ગાંડી છું, બોલ તો તને આશીર્વાદ આપું કે છે. તો પેલી બોલી કે મેં હું ગાંડી શું કે છે. એવી રીતે એ વખતના ગુજરાતના હેલ્થ મિનિસ્ટર વલ્લભભાઈ પટેલ એ ઇલેક્શનના પેલા આશીર્વાદ લેવા હતા. તને વલ્લભભાઈ કહે છે, અરે મિનિસ્ટર તું ફોટો પાડવા આવે છે મારી જોડે કે છે, ચાલ ચાલ ફોટો નથી પાડવાનો કે છે. એટલે આ બધા મિનિસ્ટર શું કરતા હોય, ફોટો પાડી અને પછી બતાવે કે બધા સ્વામીજીઓને આશીર્વાદ લેવા ગયા છે. તો આવું બધું થયું. તો એ મને કહે છે કે એવા સ્વામીજી સાથે અમે 4-5 જણા એમના ખાસ માણસો હતા. અમે એક વખત નાથ દ્વારા દર્શન કરવા ગયા હતા કે છે. સ્વામીજીએ શ્રીનાથજીના દર્શન કર્યા અને સ્વામીજીને ખ્યાલ આવ્યો કે આ તો પ્રભુ કલા રસિક છે, કલાનિધિ છે. તો લાવતાના આજે મારી પણ કલાનું, નૃત્ય કલામાં સ્વામીજી પારંગત હતા. મને ખબર નથી, એમને બી ખબર નથી કે સ્વામીજી નૃત્ય કલામાં પણ પારંગત છે. તો સ્વામીજીની ઈચ્છા થઈ ગઈ કે નૃત્ય કરીને શ્રીનાથજી બાબાને રીઝવું કે છે. એટલે તરત જ કહે છે અમે લોકોએ તિલકાતનો સંપર્ક કર્યો અને કીધું ભાઈ સાવલીવાળા સ્વામીજી પધાર્યા છે અને એમને શ્રીનાથજી બાબાને પોતાનું નૃત્ય બતાવવું છે કે છે. તિલકાત પણ માની ગયા વાતને અને તરત જ બધી વ્યવસ્થા કરી. જગમોહનમાંથી થોડાક બાકડા બધું બહાર કાઢી લીધું અને દર્શન તો ખુલ્લા હતા જ નહીં. અંદરના ભાગની અંદર જ કહે છે કે આ ઉમંગભાઈને એ લોકોએ કીધું મારા મળે. અમે 4-5 જણા જ અંદર બેઠેલા હતા, બીજા કોઈ ના મળે કે છે. બહુ તો મહારાષ્ટ્રથી આવ્યા હશે કદાચ, પણ અંદર કોઈ વૈષ્ણવની એન્ટ્રી હતી જ નહીં કે છે. અને ઓછામાં ઓછું કહે છે કે અડધો કલાકથી કલાક સુધી સ્વામીજીએ નોન સ્ટોપ શ્રીનાથજીની સામે નૃત્ય કર્યું છે. કંઈ દ્રશ્ય એવું છે ને જીવનભર ભૂલાય નહીં કે છે. અને શ્રીનાથજી બાબાને પસંદ કરી દીધા કે છે. એમ એટલું બધું નૃત્ય સુંદર કર્યું. તો સ્વામીજીએ આટલું બધું 1 કલાક સુધી નૃત્ય કરવું એ બી કેટલી શરીરની કેપેસિટી જોઈએ. અને એ નૃત્યમાં પારંગત હતા. એનું ઉમંગભાઈ કે અમે એમના નજીકના માણસો કોઈ દિવસ અમને ખબર નથી પડી કે આ નૃત્યમાં પણ એટલા પારંગત છે સ્વામીજી કે. તો એવી રીતે ટૂંકમાં આ ભક્તિની એક અભિવ્યક્તિ છે આ નૃત્ય. તો અહીંયા એ વસ્તુ કહેવામાં આવે છે કે જ્યારે બલરામજી પધારે છે તો મોર નૃત્ય કરી અને એનો આનંદ વ્યક્ત કરે છે. હરિણીઓ પ્રેમ ભરી દ્રષ્ટિ કરે છે. એ વસ્તુ આપણને પાછી ફેરતી આપણે જ્યારે જઈશું ને વેણુગીતમાં તેના વાત ફેરતી આવશે પછી. અને કોકિલગણો જે છે એ પોતાની મધુર વાણીથી છે. હવે શું છે, મહાપ્રભુજી આ શ્લોકની કારિકામાં આ શ્લોકને સમજાવવા માટે સુંદર કારિકા લખી છે. એ કારિકા આપણે બધાએ સમજવા જેવી છે. 1 મિનિટ કહું. સત્પુરુષોનો સ્વભાવ કેવો હોય છે એ સમજાવવા માટે મહાપુરુષે એક કારિકા લખી, મહાપુરુષે કારિકા લખી છે. આગતે પરમસ્તોષ પ્રિયાર્થસ્ય ઉપયાનનમ વાક્યેષુ દૃશ્ય પરમામ મત્યે તાવદેવૈ તૃણાની ભૂમિરુદકમ સામાન્ય ગ્રમ આગતે. એટલે અર્થ એવો થાય છે, ઘરે જ્યારે કોઈ મહાન પુરુષ તમારા ત્યાં પધારે ત્યારે પહેલાં તો પ્રથમ પ્રસન્નતા પ્રકટ કરવી જોઈએ. પછી મહાપુરુષને જે પ્રિય પદાર્થ હોય એ લાવીને એમને સમર્પણ કરવું જોઈએ. વાણીથી એમના ગુણ ગાવા જોઈએ. આ મહાપુરુષ પધારે તો
પણ જો કોઈ સામાન્ય વ્યક્તિ તમારા ઘેર આવેલી હોય તો પણ એનું આસનથી, એને બેસવાની જગાથી અને જલથી પણ સન્માન તો કરવું જ જોઈએ. આ ગ્રહસ્થનો ધર્મ છે. આ 3 લીટીની જે કારિકા છે, એમાં છેલ્લી જે લીટી છે ને, એ મહાપ્રભુજીએ મનુસ્મૃતિમાંથી લીધેલી છે, એવું યાદ લખ્યું છે. એટલે સામાન્યમાં સામાન્ય વ્યક્તિ પણ તમારા ઘેર આવેલી હોય તો એને આસન, ભૂમિ અને જલપન આસન આપો એટલે ભૂમિ પર જ આસન મૂકવાનું હોય ને. એટલે આમાં તો એ જમાના ગયા આસનની. હવે તો બધી ટેબલ, હવે તો બધી ખુરશીઓ, સોફા હોય છે, પણ ટૂંકમાં એને બિરાજમાન માટે વ્યવસ્થા કરવી જોઈએ. ખુરશી તો ખુરશી, સોફા તો સોફા. અને આપણે એ જમાનામાં આસન કહેતા હતા, આસન. અને જલ, કારણ કે માણસને ગમે તેમ હોય, બહારથી આવ્યો હોય એટલે જલપાનની ઈચ્છા હોય એટલે જલપાનનું પૂછવાનું હોય. અને જમવા અમે લખ્યું નથી, પરંતુ માનો કે ભોજનનો સમય હોય, પ્રસાદનો સમય હોય તો એને પ્રસાદની આગ્રહ કરતા હોય. સામાન્ય રીતે આ એક શિરસ્તો છે ગ્રહસ્થનો. આ બધો ગ્રહસ્થનો સદાચાર છે. એટલે મહાપ્રભુજીએ અહીંયા નામ પ્રકટ કર્યું છે, સદાચાર પ્રતિષ્ઠાતા. અને એ બધું કરતાં સિમ્પલ વસ્તુ એ છે કે મીઠી વાણી. કોઈને તિરસ્કારપૂર્ણ કોઈ પણ વ્યક્તિ આવી હોય અને એને ક્યારેય એવું ન લાગવું છે હું ક્યાં આવી ગયો, સારું મેં ભૂલ કરી નાખી આના ઘેર આવવાનું. બસ એક વખત જો એના મનમાં આવું ઠસી જાય તો એને તમારું બધું કરું કારેલું પાણી ફરી જાય. એને કોઈ વ્યક્તિ તમારે ત્યાં આવી હોય તો એને ક્યારેય એવું ન લાગવું છે હું ક્યાં આવી ગયો છું યાર, નહોતું આવવા જેવું મારા ત્યાં. એ પરિસ્થિતિ તો નિર્માણ કદાપી થવી જોઈએ નહીં કે છે. અને આ સામાન્ય વ્યક્તિની વાત નથી, એવી રીતે સંત પુરુષ વધારે થાને મોર જેવી રીતે નૃત્ય કરી અને બલરામજીનું સ્વાગત કરે છે, એવી રીતે આપણે આપણો આનંદ એ મહાપુરુષ પાસે પ્રકટ કરવો જોઈએ. આપણે પેલા કે વલ્લભકુળની ભદ્રામ ગાય કે છે, આજે મારા ઘેરે પુરુષોત્તમ પધારેલી, તો આનંદની અભિવ્યક્તિ છે ને એ બધી. પછી વલ્લભ વર ઘેરે આવ્યા, આજે મારે વલ્લભ વર ઘેરે આવ્યા, તો એ કુમકુમને પગલે પધારે, એ બધું ગાઈએ છે ને, તો એ બધી આનંદની અભિવ્યક્તિ. ભલે નૃત્ય ના કરી શકતા હોય પણ ગાન કરીને તો પ્રસન્નતા લાવી શકીએ ને. ચલો પછી આગળનો શ્લોક લઈએ. ધન્યયમ અદ્ય ધરણી તૃણ વિરુદ્ધ સ્ત્વક્ત પાદસ્પૃશો ધૂમ્રતા કરજાભિમૃષ્ટા નદ્યોદ્રક મૃગા સદયાવલોકૈ ગોપ્યોંતરેણ ભુજ્યોરપી યત્સ્વાશ્રી. એટલે એમ કહે છે કે આ ધરતી, લતાઓ અને વૃક્ષવેલીઓ આપણા ચરણના સ્પર્શ થવાથી ધન્ય થયેલા. બલરામજી વૃંદાવનમાં રમણ કરી રહ્યા છે તો એની જે ધરતી છે એના પર પગલાં પડ્યા પોતાના, પછી જે લતાઓ છે એને સ્પર્શ થાય છે ચરણોનો, અને વૃક્ષોની વેલીઓ છે એ બધાના બલરામજીના ચરણનો સ્પર્શ થયો છે કે છે. એટલે એનાથી ધન્યતા, કે પ્રભુનો સ્પર્શ છે એટલે ધન્યતા અનુભવ છે. પછી નદીઓ અને પર્વત આપણા ચરણના નખનો સ્પર્શ થવાથી ધન્ય થઈ ગયા. અને પશુ અને પક્ષી આપણી કૃપાભરી દૃષ્ટિથી ધન્ય થયા. અહીંયા પશુ અને પક્ષીઓ જોઈ રહ્યા છે, પ્રભુ પધારી રહ્યા છે, ભલે મૂઢીઓની છે પણ એમને દર્શન થવા માત્રથી ઉદ્ધાર થઈ જાય છે. ભગવાનના દર્શન કોઈને બી જાણીતા હોય કે મીન્સ કે અજ્ઞાનતા હોય અથવા જ્ઞાનથી હોય, પણ તમારા દર્શન થાય ભગવાનના તો પણ તમારો ઉદ્ધાર થઈ જાય. લક્ષ્મીજી જેમની કામના કરે છે એવી આપણી ભુજાઓનું આલિંગન પામી ગોપ્યો પણ ધન્ય થઈ ગઈ છે કે છે. અહીંયા સુબોધનીજીમાં મહાપ્રભુજી એવું સમજાવે છે કે લક્ષ્મીજી પણ બલરામજીના આલિંગનની સ્પૃહા રાખે છે, પણ લક્ષ્મીજીને એ મળતી નથી. કારણ કે ભૂમિ વગેરે ભગવાનને કંઈ વિનંતી કરવાની ન હતી, કારણ કે તે બધાને ભગવાને જે રીતે ગમે તે રીતે પસંદ કર્યા હતા, પણ લક્ષ્મીજીને એ આલિંગનનું સુખ મળતું નથી, કારણ કે તો પ્રભુના છે ને એટલા માટે. હવે જો બલરામ, હવે અહીંયા સરસ વાત બતાવે મહાપ્રભુજી કે જો બલરામજીમાં ભગવાનનો આવેશ ન હોય તો વૃંદાવનમાંથી પશુ પક્ષી વગેરે માત્ર શંકર્ષણની સેવા કરે તો અન્યાસીના દોષથી એમનો નાશ થાય. હવે જો
આ બધા વૃક્ષો ફળ ફૂલની ભેટ બલરામજીને કરે છે, પણ બલરામજીમાં ભગવાનનો આવેશ છે એટલે બલરામજીની ભલે સેવા કરે છે, પણ એ શ્રી કૃષ્ણ સેવા છે. બલરામજીમાં ભગવાનનો આવેશ ના હોય તો પછી એ એકલા બલરામજીની સેવા કરે તો એ અન્યાશ્રય કહેવાય. એવું મહાપ્રભુજી સમજાવે છે આપણને. એટલે જે પદાર્થ માત્ર ભગવાનને ભોગ્ય છે તે સ્વીકારવા માટે બલરામજીનો પણ નાશ. ભગવાન અહીંયા મહાપ્રભુજી તો શું કહે, બલરામજીમાં આવેશ ના હોત તેમની જે સેવા સ્વીકારે તો બલરામજી તો ભગવાનનો ભોગ છે કે છે, તો એ વસ્તુ બલરામજી લે છે તો બલરામજીનો પણ નાશ થઈ જાય એવું મહાપ્રભુજી લખે છે યાર. અને જો આ પશુ પક્ષી બલરામજીનું ભજન ન કરે તો સર્વદેવો ઉત્તમ દેવ બલરામજીની સેવા ન કરવાનો અપરાધ થાય. હવે બાજુ એ પણ વસ્તુ બતાવે છે કે એ બધા પશુ પક્ષીઓ બલરામજી તો દેવોમાં ઉત્તમ છે, દેવ શ્રેષ્ઠ કીધું છે, દેવભર શબ્દ વાપરે છે, તો એ બલરામજીનું ભજન ના કરે તો એમને પણ અપરાધ લાગુ પડી જાય છે કે છે. આ બધા પ્રોબ્લેમ ભગવાને સોલ્વ કેવી રીતે કર્યા તો બલરામ અને પછી બલરામજીનો ગુસ્સો આવી જાય જો એમનું પૂજન ના કરે તો. બલરામજી તો અમે શંકરસુનો અવતાર છે ને, તો એ કીધું કે બધા પ્રોબ્લેમ સોલ્વ કેવી રીતે કર્યા ભગવાને તો બલરામજીમાં નિરંતર પોતાના આવેશની સિદ્ધિ રાખી દીધી. એટલે બલરામજીનો અવતાર જે છે ને એ ભગવાનનો આવેશા અવતાર કહી શકાય. એટલે બલરામજી જેટલા દુષ્ટોને મારે છે ને એ બધા ભગવાનના આવેશથી મારેલા છે. આપણે એક વસ્તુ વિચારો, થોડા દિવસ પહેલાં જ જોયું કે ભગવાને આટલી મોટી લીલા બ્રહ્માજી વાંસના હરણ કરી ગયા અને ભગવાને બધા સ્વરૂપો પોતે બની ગયા. આટલી મોટી લીલા ભગવાને કરી તો બલરામજી ભગવત અવતાર હતા તો પણ એ બલરામજીને મોડે ખબર પડી છે. કેમ તો બલરામજીમાં ભગવાનનો આવેશ હોય તો જ એ બધું સમજી શકે, તો બલરામજી પણ સમજી શકે નહીં. એવી વસ્તુ એ વખત આપણને સમજાવવામાં આવી હતી. હવે આ 4 શ્લોકોમાં ભગવાને બલરામજીને આ વૃંદાવનનું સ્વરૂપ બતાવ્યું છે. હવે ભગવાનની જે 10 રસાત્મક લીલાઓ છે એનું વર્ણન અત્યારે હવે આપણે કરીએ છીએ. શ્રી શુકવાચ એવં મંદ્રાવનમ શ્રીમદ કૃષ્ણ પ્રીતમના પશુન રમે સંચારણ અદ્રે સરિદ્રો દસ્સુ સાંગ. સુખદેવજી કહેવા લાગે છે કે આ વૃંદાવનમાં પ્રસન્ન ચિત્ત થઈને શ્રી કૃષ્ણ ગ્વાલ બાલો પાસે પર્વતની પાસે વહેતી નદીઓના તટ પર પશુઓને સારી રીતે ચલાવતા રમણ કરવા લાગ્યા. આ વાત પેલા આવી ગયેલી છે, ફરીથી કીધું. એટલે હવે અહીંયા 10 લીલાઓનું નિરૂપણ, 10 રસનું નિરૂપણ કરવામાં આવ્યું છે. એમાં પહેલો શ્લોક છે. હવે મહાપ્રભુજી એમ સમજાવે છે કે આ 10 શ્લોકોમાં પહેલા 4 શ્લોકો છે એ ધર્મ, અર્થ, કામ અને મોક્ષનું નિરૂપણ કરે છે. તો આ જ શ્લોક છે ને એમાં મહાપ્રભુજી કહે છે કે ધર્મનું નિરૂપણ કરવામાં આવેલું છે. અહીંયા મહાપ્રભુજી સુભદ્રીજીમાં કહે છે કે બ્રહ્માનંદથી ભજનાનંદ ઉત્તમ છે અને શૃંગારથી લઈને ભક્તિ સુધીના 10 રસોનો ભજનાનંદમાં અનુભવ. એટલે ભજનાનંદમાં જે લોકો ભજનાનંદી સંતો હોય છે એ લોકોને ભગવાનના 10 રસનો પૂરો અનુભવ થાય છે. જ્યારે બ્રહ્માનંદમાં જે લોકો મગ્ન બન્યા છે, એટલે મીન્સ જે યોગ માર્ગ છે, ધ્યાન માર્ગ છે, એ લોકોનો જે બ્રહ્માનંદમાં ખાલી એક જ રસનો અનુભવ થાય છે. અને એટલા માટે ભગવાને પોતાના ભક્તોને આનંદ પ્રાપ્ત કરવા માટે 10 રસો ઉત્પન્ન કરવાની ક્રિયા આ વૃંદાવનમાં કરી છે. એમાં આ પહેલું અહીંયા પહેલું આ પદ અહીંયા મૂક્યું કે ભગવાને પોતાના ચરણોથી વૃંદાવનની ભૂમિને રમણ કર્યું. હવે આ શ્લોક ઉપરથી મહાપ્રભુજીએ 2 નામો પ્રકટ કર્યા છે, વૃંદાવન ચારિણમ અને ગોચારણ પરાયણ. એ બંને નામો અહીંથી પ્રકટ થયા. પછીના શ્લોકમાં આવે છે એવં મંદ્રાવણમ શ્રીમદ કૃષ્ણ પ્રીતમના ક્વચિદ ગાયતી ગાયસ્સુ બધાંધાલીસુ અનુવૃતે ઉપગીયમાન ચરિત સખી શંકર સ્નાન્વિત. એટલે એમ કહે છે કે હવે અહીંયા આ બધા શ્લોકોમાં શું એમ મંદ્રાવણમ શ્રીમદ કૃષ્ણ પ્રીતમના એ એક જ શ્લોકમાં લખ્યું છે, બધામાં લખવામાં આવ્યું નથી.
એવું અહીંયા લખે છે મહાપ્રભુજી કે તમારે માની લેવાનું. એટલે એનો અર્થ એવો થયો કે આવા વંદરાવનમાં પ્રસન્ન ચિત્ત થયેલા શ્રી કૃષ્ણ, અને પછી એ શ્રી કૃષ્ણ શું કરે છે એ પછી દરેક શ્લોકમાં અલગ અલગ લીલાઓનું વર્ણન છે કે છે. તો ભક્તો જેમના ચરિત્રનું ગાન કરે છે અને જેની પાછળ સખાઓ અને બલરામજી આવે છે તેવા ગુંજન કરતા મદાંધ ભ્રમરોનું અનુકરણ કરતા ગાન કરે છે. હવે અહીંયા શબ્દ એક આવ્યો છે, મહાપ્રભુજી નામ પ્રકટ કર્યું છે, નાદ બ્રહ્મ પ્રકટનો. તો અહીંયા ભગવાન ગાયો ચરાવી રહ્યા છે, એની પાછળ સખાઓ અને બલરામજી પણ આવી ગયા છે, અને એની પાછળ ગુંજન કરતા મદાંત ભમરાઓ પણ આવી રહ્યા છે. ભગવાન શું કરે છે? આ ભમરાઓનું અનુકરણ કરતા ગાન કરે છે. ભગવાન અહીંયા લીલાની અંદર ભમરાઓની નકલ કરે છે, એ ગાન કરે છે. એ વાત મહાપ્રભુજી આપણને સમજાવે છે. હવે અહીંયા સમજાવતા મહાપ્રભુજી કહે છે કે ભગવાનની પાસે ગાન કરવું અથવા ભગવાનની સ્તુતિ કરવી એ અર્થભોગ છે. પેલી વાત આવી ને કે પેલું સ્વપદરમનમ, તો એ આવ્યો ધર્મ. હવે અહીંયા આવ્યો અર્થ. ભગવાનની પાસે જો આપણે ગાન કરીએ તો એ આપણો અર્થ થયો. ધર્મ અર્થ કામનો મોક્ષની વાત છે. ભમરાઓને અગાઉ તો મુનિ કહ્યા જ છે. તો ભગવાનની સામે ગાન કરવાની દુષ્ટતા કરી એવી શંકા થાય માટે કહે છે કે ભમરા તો મદાંધ છે. તો મદાંધ એટલે અહંકારના મતથી અંત થયા નથી. એ તો એમને ભગવાનના સાનિધ્યથી જે આનંદ પ્રાપ્ત થયો છે એનો મદ ચડે. એટલે ભગવાનનો જે કહે છે ને, અમો રાજના ખસા ખમાસ મુક્તિ મરણા આવેલી, એ ટાઈપનો જે એક આવેશ આવે છે, એ ટાઈપનું જે એક જાતની આને બી મદ જ કહી શકાય, પણ એ પેલો અભિમાનવાળો મદ નહીં, આ જુદા પ્રકારનો મદ છે. તો એના સાનિધ્યથી જે આનંદ મળ્યો એનો મદ આ ભમરાઓને ચડ્યો શકે છે. અને બીજું, વંદરાવનમાં ભગવત ચરણારવિંદને સમર્પિત પુષ્પોનો ભક્તિરસ રૂપી મકરંદનું પાન, આ ભમરાઓએ જે પુષ્પો છે એનું મકરંદ ચૂસ્યો છે કે છે. પણ એ પુષ્પો કેવા છે? એ ભક્તિરસ ઉત્પન્ન કરનારા છે. એટલે એમને ભક્તિરસનું ભમરાઓએ પાન કર્યું છે. તો આમાં ભક્તિભાવના મદમાં ચકચૂર થઈ ગયેલા એવા ભમરા અત્યારે ભગવાનનું ગાન કરી રહ્યા છે. એટલે કોઈ ભ્રુષ્ટતા કરતી નથી. અને ભગવાન આવા ભમરાઓનું જે ગુંજન કરી રહ્યા છે એની કોપી કરી રહ્યા, નકલ કરી રહ્યા છે. ભગવાન એની અનુકરણ કરતા ગાન કરે છે. એટલે મહાપ્રભુજી નામ પ્રકટ કર્યું નાદ બ્રહ્મ પ્રકટનો. ભગવાન નાદ બ્રહ્મ પ્રકટ કરી શકે છે. પછી પછીનો શ્લોક આવે છે, એવમ મંદ્રાવનમ શ્રીમદ કૃષ્ણ પ્રીતમના. એ તો બધામાં કોમન છે આ લીધી. તો ક્વચિત ચ કલહંસાનામ અનુકૂજથી કુચિતમ અભિનૃત્યથી નૃત્યંતમ પરિણમ હાસ્યન ક્વચિતમ. આવા વંદરાવનમાં પ્રસન્ન શ્રી કૃષ્ણ કોઈ વાર કલહંસોના કુંજન જેવું કુંજન કરે. જે રાજહંસો છે એ જે પ્રકારનો અવાજ કરે છે એવો અવાજ શ્રી કૃષ્ણ કરે છે. કોઈ વાર નૃત્ય કરતા મોરને પણ હાસ્યાસ્પદ બનાવે એવું એની ચારે બાજુ નૃત્ય કરે છે. ભગવાન મયુર નૃત્ય કરવા છે અત્યારે. એ આપણે જે કોઈ લીલી પરિક્રમા કરી છે એને ખબર હશે જ કે રાજધાનીઓ ક્યારેક મયુર નૃત્ય પણ કરે છે. બરસાણામાં જે લોકો ગયા છે એને ખ્યાલ હશે, આજે પણ તો બરસાણામાં જગ્યા છે મોરકુટી. તો લખ્યું છે અહીંયા કે ભગવાન જ્યારે મયુર નૃત્ય કરે છે ને ત્યારે મોરને પણ લજવી નાખે છે. મોરને પણ ના આવડે ભગવાન નૃત્ય કરતા, તો મોરનું નૃત્ય ભગવાન કોપી કરે છે, પણ એના કરતાં કોપીમાં નકલમાં અક્કલ વાપરીને બહુ સરસ બતાવી દે છે કે છે. એટલે બધા જે સખાઓ છે એ ભગવાનને શાબાશી આપે છે કે છે આ મોર તો તમારી આગળ ફિક્કો પડ્યા કે નૃત્ય કરતા કે છે એવી વાત કરે છે. હવે અહીંયા મહાપ્રભુજી સુબોધજીમાં લખે છે કે જ્યારે, અને એના પરથી મહાપ્રભુજી કે છે એ નામ પ્રકટ કર્યું છે, બરહી નૃત્યાનુકરણ. બરહી એટલે મોર, નૃત્યનું અનુકરણ. એટલે ભગવાન મોરના નૃત્યનું અનુકરણ કરે છે માટે નામ પ્રકટ થયું કે બરહી નૃત્યાનુકરણો. જ્યારે મોર ઢેલની સમીપ આવે છે
તારા કામથી મત્ત બની જાય છે. એટલે એ બધા પોતાના અંગોનો વિસ્તાર કરે છે અને ફેલાવા શીખે છે, એટલે કે કળા કરે શીખે છે. અને એના બધા અંગો ઉપાંગોમાંથી રસ ભેગો થઈ એના બે ચક્ષુઓમાંથી ઝરે છે. તે ઢેલ પોતાના મુખમાં એ ઝીલે છે અને મોરનું એ રેતસ રસ જે છે એ શરીરના ઉપરના ભાગમાંથી બહાર નીકળે છે, એટલે કે જ્ઞાનરૂપ ચક્ષુઓથી એ નીકળે છે. અને તે રસ કેવો છે? અપ્રાકૃત છે. તો એ ઢેલ એ રસનું પાન કરે છે અને એ રીતે એ ગર્ભધારણ કરે છે. આ એની સિસ્ટમ છે મોરની. જ્યારે આપણા મનુષ્યમાં શું છે, કામક્રીડાથી જે રસ જે વીર્ય ઉત્પન્ન થાય છે એ પ્રાકૃત છે એવું આપણે જે સમજાવવા છે. એટલે મોરનું રેતસ છે અપ્રાકૃત છે, માટે ભગવાને મોર પીછને પોતાના શ્રી મસ્તકે ધારણ કરેલું છે એવું સમજાવવું છે. કલહંસો, કલહંસોની વાત આવે છે. કલહંસોનો અર્થ થાય છે રાજહંસો. રાજહંસ કોને કહેવાય? જે માનસરોવરમાં મોતીનો ચારો ચરે એ સામાન્ય હંસ કોણ કરે? જો હંસ, પરમહંસ અને રાજહંસ. તો સામાન્ય હંસ હોય એટલે દૂધ અને પાણી છૂટા પાડી શકે, ને દૂધનું પાન કરે ને જવા દે રાણ, તો એને સામાન્ય હંસ કહેવાય. પરમહંસ કોને કહેવાય છે? જે મહાત્માઓ છે પરમહંસ કોટીના, અહીંયા જગતમાં સત્ય શું છે, અસત્ય શું છે, અસત્યનો ત્યાગ કરી સત્યનો સ્વીકાર કરે છે, તો એ મહાત્માઓ પરમહંસ કોટીના કહેવાય. રાજહંસ કોને કહેવાય? તો રાજહંસ છે એ તો માનસરોવરમાં ફક્ત મોતીનો જ ચારો છે, એ સિવાય બીજું કશું લે નહીં. તો એનું નામ છે માન રાજહંસ. અમે લોકો પણ માનસરોવર જ્યાં છીએ, પણ અમને તો કોઈ દિવસ ત્યાં આગળ રાજહંસના દર્શન અમને થયા નથી. હા, ત્યાં ગયા પછી દેવચકલીના દર્શન જરૂરથી અમે કરેલા હતા. ગાડી એ કૈલાસની ટોચ પર જઈને કરેલા હતા અમે દર્શન. ચલો વિષ્ણુ, આજનો સત્સંગ અહીંયા આપણે પૂરો કરીએ છીએ. હવે સોમવારે રાત્રે પાછી રાત્રે 8 વાગે આપણે મળીશું, ત્યારે આ બાબતમાં વિશેષ વાત કરીશું. ત્યાં સુધીમાં જય શ્રી ગોકુલેશ. જય શ્રી ગોકુલેશ.